આ કહાની છે વફાદારીની, પ્રેમની, વિશ્વાસની, જ્યાં માતાજી પહેલા થાય છે શ્વાનની પૂજા। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરથી 10 કિલોમીટર દૂર વડનગર ગામની સીમમાં જાગબાઈ આઈનું મંદિર આવેલું છે, જ્યાં શ્વાનનું પૂતળું કરે છે માતાજીની રક્ષા, જેની પાછળ છે આસ્થાની કહાની। લોકવાયકા પ્રમાણે આ કૂતરા ડેરી છે, કૂતરાનું મંદિર, કૂતરો માતાજીનો, નેહડાવાળા માતાજી। કોઈને કોઈ પ્રકારે માતાજીને કૂતરાને હરાપ દેવાઈ ગયો કે તું મરી જા પીટિયા, તો કૂતરો રામ થઈ ગયો। તો માતાજીએ જોયું કે આ કૂતરો રામ થઈ ગયો, તો એને ધરતી માને એવું કીધું કે જો હું કહું અને કૂતરો મરી જતો હોય તો ધરતી માને કે મને પણ જગ્યા આપ। તો અહીંયા ધરતી માએ આઈ માને હમાડી દીધા। આ જૂની લોકવાયકા છે 500 વર્ષ પહેલાં। ત્યારથી આજુબાજુના બધા ગામના માણસો માતાજીને ખીર જુવારે છે, કૂતરાને રોટલા રોટલી પૂરી જુવારે। 400-500 વર્ષ પહેલાની વાત છે, જ્યારે ગીર સોમનાથનું વડનગર ગામ સેંકડો વર્ષ પહેલા વિસનગર નામે ઓળખાતું, જ્યાં ડુંગર પર જાગબાઈનો નેસડો હતો। ત્યાં જાગબાઈ અને શ્વાન રહેતા। એક સમયે ઘરવખરી લેવા જતા પૈસા ખૂટ્યા। જાગબાઈએ શેઠ પાસે શ્વાનને ગીરવે મૂક્યો ને શ્વાનને કહ્યું કે 2 દિવસમાં પૈસા આપીને તને લઈ જઈશ, ત્યાં સુધી તું શેઠનું કામ કરજે। ત્યારે રાત્રે ચોર આવ્યા અને શેઠનું બધું જ ધન ચોરી ગયા। શ્વાને તે જોઈ લીધું। તેણે શેઠને જાણ કરી। જે જગ્યાએ ચોરોએ શેઠનું ચોરેલું ધન દાટ્યું હતું, ત્યાં શ્વાન તેમને લઈ ગયો। જમીન ખોદી ત્યાંથી બધું જ ધન મળી આવ્યું। શેઠ પણ તેની વફાદારીથી ખુશ થઈ ગયા। શ્વાનના ગળે ચિઠ્ઠી લખી અને તેને જાગબાઈ પાસે નેસડે પરત મોકલી દીધો। સવાર પડ્યું, વેપારી ઉઠ્યા અને જોયું તો બધું વેપારીનું જે કંઈ ધનધાન્ય હતું આ ચોરો લઈ ગયા હતા। એટલે પેલા શ્વાને ઈશારો કર્યો અને ધોતી પકડીને કહ્યું। એટલે વેપારી સમજી ગયા કે શ્વાન મને કંઈ કહેવા માગે છે। એટલે શ્વાનની પાછળ ચાલ્યા। જ્યાં વેપારીનું ધન દાટ્યું હતું એ કૂતરાએ કાઢી આપ્યું અને કૂતરો પાછો આવ્યો। એટલે વેપારીએ એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં લખી દીધું કે જાગબાઈ, તારા શ્વાને મારું બધું તમામ કર્જ ચૂકવી દીધું છે અને હું તમારા કૂતરાને મુક્ત કરું છું। જો કે શ્વાનને પાછો આવતા જોઈ જાગબાઈએ તે શેઠ પાસેથી નાસી આવ્યો હશે તેમ માનીને તેને શ્રાપ આપ્યો, જેથી શ્વાનનું ત્યાં જ મોત થઈ ગયું। જો કે બાદમાં તેમણે શ્વાનના ગળે બાંધેલી ચિઠ્ઠી વાંચી તો તેમને અફસોસ થયો, જેમાં શેઠે લખ્યું હતું કે શ્વાને તમારું ઋણ પૂરું કરી દીધું છે। શ્વાનની વફાદારીથી તેઓ ખુશ થઈ અને શ્વાનને આપની પાસે પરત મોકલી રહ્યો છો। જો કે આ વાંચીને જાગબાઈ દુઃખી થયા, અફસોસ થયો અને તેમણે માતાજીને પ્રાર્થના કરી કે તેમને પણ ધરતીમાં સમાવી લો। આમ જ્યાં શ્વાને દમ તોડ્યો ત્યાં શ્વાનની મૂર્તિ બનાવાય છે અને જ્યાં જાગબાઈ જમીનમાં સમાઈ ગયા ત્યાં જાગબાઈનું મંદિર છે। આ છે પ્રેમ અને ત્યાગની કહાણી, જે આ મંદિરે આવો તો આપને જાણવા મળે છે। એટલે કહી શકાય કે શ્વાનની વફાદારીનું આ પરિણામ છે। અહીં આવતા લોકોને અનેક પરચા પણ મળ્યા છે। ખાસ કરીને કૂતરું કરડ્યું હોય તો માતાજીની માનતા રખાય છે। પશુ સારા નરસા ન રહેતા હોય તો પણ માતાજીની માનતા રખાય છે ને માતાજીને ખીર પૂરીનું નૈવેદ્ય ધરાવાય છે। હું અહીંયા જાગબાઈમાં ખીર પૂરી જવારો આવ્યો છે। મારી ગાય વ્યાણી એને 6 મહિને થયો, એના નિવેદ લઈને હું અહીંયા માતાજીએ જવારો આવ્યો છું। અમારે વર્ષોથી અહીંયા લોકવાયકા છે, એટલા માટે અહીંયા હું દર વખતે જવારો આવું છું। તો એ ભૂલાય જ નહીં, એ દર વર્ષે મારે ગાય આવી એટલે જવારો આવવાનું છે। ફાયદો એ કે કોઈ દી પશુ બીમાર ન પડે ને એ અમારે એક માતાજીની શ્રદ્ધા છે। કોઈ પણ બીમારી હોય છે, કોઈ પશુઓને કોઈ પણ પ્રકારની તકલીફ હોય છે, તો લોકો આજુબાજુના ગામના, આ કોડીનાર તાલુકાના આજુબાજુના લગતા ગામના લોકો અહીંયા માનતા રાખે છે ખીરપૂરી ચવારવાની। અને પશુનું વ્યાજમ થાય પછી એના દૂધની 6 મહિના પછી ખીરપૂરી અહીં માતાજીને ધરાવવા માટે આવે છે અને બધાની મનોકામના માતાજી પૂર્ણ કરે છે।